શુભમ, હું ભાઈલાલભાઈ સુથાર કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ રાશિગત પ્રિડિક્શન છે। આપનું વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માગતા હો તો પિન કોમેન્ટમાં આપેલી માહિતી ભરીને આપ કોસ્મો ટીવી પર ફ્રીમાં માર્ગદર્શન મેળવી શકો છો। વાત કરીએ પંચાંગની, તારીખ છે 31/7/2025, વાર છે ગુરુવાર। આજે ચંદ્ર રાશિ કન્યા રાશિમાં 11 કલાકને 17 મિનિટ સુધી છે, ત્યાર પછી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આજે જન્મેલા જાતકના પ-ઠ-ણ ઉપર નામાક્ષર આવશે અને ત્યારબાદ જન્મેલા જાતકનું ર અને ત ઉપર નામાક્ષર આવશે। વાત કરીએ નક્ષત્રની, નક્ષત્ર ચિત્રા નક્ષત્ર આખો દિવસ રહેશે। વાત કરીએ તિથિની, તિથિ છે વિક્રમ સંવત 2081ના શ્રાવણ માસના શુક્લ પક્ષની સપ્તમી, એટલે જેને આપણે શીતળા સપ્તમ કહીએ છીએ, આખો દિવસ શીતળા સપ્તમ રહેશે। વાત કરીએ કરણની, ઘર કરણ છે 15 કલાકની 48 મિનિટ સુધી, ત્યાર પછી વણિજ કરણ શરૂ થાય છે। યોગ છે સાધ્ય યોગ આખો દિવસ। દિન વિશેષ શ્રી સ્વામી તુલસીદાસ જયંતિ છે અને બૃહસ્પતિ પૂજન છે। વાત કરીએ મેષ રાશિના જાતકો માટે, મેષ રાશિના જાતકો માટે કરિયરમાં 30 કોસ્મોઇડ મળે છે, ફાઇનાન્સમાં 40 મળે છે। આ બંને ઓછા છે, એટલે આજે જે તમે કામ કરવાના છો એ કામ સારી રીતે પાર પડવાનું નથી અને પરિણામમાં પણ થોડો ઘણો પણ ફાયદો દેખાતો નથી। વાત કરીએ હેલ્થની, હેલ્થમાં 50 કોસ્મોઇડ મળે છે, તન મનની તંદુરસ્તી મધ્યમ છે। સોશિયલમાં પણ 50 કોસ્મોઇડ મળી રહ્યા છે, એ પણ તમારા સામાજિક કાર્યમાં કોઈ પદોન્નતિ પણ દેખાતી નથી અથવા કોઈ ડિપ્રેશન બી દેખાતું નથી, રૂટીન કામ થઈ રહ્યું છે। લવમાં 60 કોસ્મોઇડ મળી રહ્યા છે, જે પતિ પત્ની ભાઈ બહેન જે કુટુંબના સંબંધો છે પ્રેમ વાત્સલ્યના, એમાં તમારો થોડો એવો સારો એવો પ્રેમ વાત્સલ્ય દેખાતું હોય એવું દેખાય છે। તો વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં 40 અને ફાઇનાન્સમાં 50 કોસ્મોઇડ મળી રહ્યા છે, એ મધ્યમથી પણ ઓછા છે, એટલે તમે જે કામ કરવાના છો એમાં કોઈ સારો એવો ફાયદો દેખાતો નથી। વાત કરીએ તમારી હેલ્થની, હેલ્થમાં 30 કોસ્મોઇડ મળી રહ્યા છે, જે મધ્યમથી પણ ઓછા છે, એટલે આજે તમારી તન મનની તંદુરસ્તી થોડીક બગડતી હોય એવું દેખાય છે અને આપ જો અગાઉથી જ બીમાર હો તો તમે આજે ડૉક્ટરની અવશ્ય મુલાકાત લેશો। વાત કરીએ સોશિયલની, સોશિયલમાં કોસ્મોઇડ મળી રહ્યા છે 40, જે મધ્યમથી ગણાવો છે, એટલે સામાજિક કાર્યમાં તમને કોઈ ખાસ ફાયદો થતો દેખાતો નથી। વાત કરીએ લવની, લવમાં પણ 40 કોસ્મોઇડ મળી રહ્યા છે, એટલે આજનો દિવસ કોઈ પણ જાતના વાર્તાલાપ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે। મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં 60, ફાઇનાન્સમાં 60, હેલ્થમાં 60 અને સોશિયલમાં 60 કોસ્મોઇડ મળી રહ્યા છે। આ બધી જ બાબતોમાં મધ્યમથી ખૂબ થોડો સુધારો દેખાઈ રહ્યો છે, એટલે આ બાબતોમાં તમને સારો એવો ફાયદો થતો દેખાય છે। હા, લવમાં 70 કોસ્મોઇડ મળી રહ્યા છે, એ તમારા પતિ પત્નીના ભાઈ બહેનોના જે સંબંધો છે પ્રેમ વાત્સલ્યના, એમાં થોડો સારો એવો તમને ઉમળકો દેખાતો દેખાય છે, આજે સારી એવી ઉષ્મા મળતી હોય એવું દેખાય છે। કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં 20, ફાઇનાન્સમાં 10, હેલ્થમાં 10, સોશિયલમાં 20 અને લવમાં 30 કોસ્મોઇડ મળી રહ્યા છે। આ બિલકુલ મધ્યમથી પણ ઘણું ઓછું છે, નિમ્ન સ્તરનું, એટલે આપણે આજનો દિવસ કોઈ પણ જાતના તણાવ લીધા વગર, ડિપ્રેશનમાં આવ્યા વગર ખૂબ શાંતિથી સ્વસ્થ ચિત્તે દિવસ પસાર કરવાનો રહેશે। સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં 50 કોસ્મોઇડ મળી રહ્યા છે, જે કામમાં મધ્યમ દેખાય છે, ખૂબ ફાયદો પણ થતો નથી અને કામ અટકતું પણ નથી। એની ફાઇનાન્સની વાત કરીએ તો જેટલું કામ કરશો એનાથી થોડોક જ ફાયદો ઓછો દેખાય છે, માટે મધ્યમ ફાયદો થતો આજે દેખાય છે। ફાઇનાન્સની બાબતમાં કોઈ પણ જાતને શોર્ટકટ કરવાની આવશ્યકતા રહેતી નથી। વાત કરીએ તમારી સોશિયલમાં, તો સોશિયલમાં 50 છે અને હેલ્થમાં બી 50 છે, એટલે બંનેમાં કોસ્મોઇડ મધ્યમ મળી રહ્યા છે, જે કોઈ જાતના વધારો પણ દેખાતો નથી, ઘટાડો બી દેખાતો નથી। હા, લવમાં તમારા કોસ્મોઇડ મળી રહ્યા છે 70, એટલે પતિ પત્ની ભાઈ બહેન વાત્સલ્યવાળા જે સંબંધો છે આપણા, એમાં ખૂબ ઉમળકો દેખાય છે, તમારા માટે ખૂબ ઉષ્મા દેખાતી હોય એવું લાગે છે, તમને સારું એવું ફીડબેક મળતું હોય એવું દેખાઈ રહ્યું છે। કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં 50 અને ફાઇનાન્સમાં 60 મળી રહ્યું છે,
એટલે આપ જે આજે કામ કરશો એ કામ તો મધ્યમથી પૂરું થવાનું છે, પણ જે કામ કર્યું છે એનાથી સારો એવો ફાયદો દેખાઈ રહ્યો છે. હેલ્થમાં 50 કોસ્મો મળી રહ્યા છે અને સોશિયલમાં પણ 50 મળી રહ્યા છે અને લમાં પણ 50 કોસ્મો મળી. આ તન મનની તંદુરસ્તી, પ્રેમ ભાવ અને સોશિયલ ત્રણેય બાબતોમાં મધ્યમ ફળ દેખાઈ રહ્યું છે, કંઈ વધારે બેનિફિટ દેખાતો નથી. વાત કરીએ તુલા રાશિના જાતકો માટે. તુલા રાશિના જાતકોમાં કરિયરમાં 50 કોસ્મો મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં 40 કોસ્મો મળી રહ્યા છે. જે તમે કામ કરશો એ મધ્યમ રીતે પૂરું થવાનું છે અને કરેલા કામનું રિઝલ્ટ પણ ઓછું મળતું દેખાય છે. હેલ્થમાં પણ 50 કોસ્મો મળી રહ્યા છે અને સોશિયલમાં પણ 50 કોસ્મો મળી રહ્યા છે, જે મધ્યમ જ છે. એટલે બંને બાબતોમાં તમારું કોઈ સારું એવું વધારાનો ફાયદો જણાતો નથી, તેમજ નકારાત્મકતા પણ દેખાતી નથી. હા, લવમાં 70 કોસ્મો મળી રહ્યા છે, જે તમારા પતિ પત્ની પ્રેમ વાત્સલ્યના સંબંધોમાં ખૂબ સારો એવો ઉમળકો મળતો એવું દેખાઈ રહ્યો છે. આપનું સારી એવી માન સન્માન પણ વધતું હોય એવું લાગી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં 40, ફાઇનાન્સમાં 30, હેલ્થમાં 30, આ ત્રણે બાબતોમાં કોસ્મો બિલકુલ ઓછા મળી રહ્યા છે. આ ત્રણે બાબતોમાં શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. સોશિયલમાં બી 50 કોસ્મો મળી રહ્યા છે, જે પણ મધ્યમ પ્રકારના જ છે, જેથી તમારા સામાજિક કાર્યમાં કોઈ સારો એવો પ્રતિસાદ મળતો નથી. હા, લવમાં બી 40 જ કોસ્મો મળી રહ્યા છે, જે મધ્યમથી ઓછા છે. એટલે આજનો દિવસ તમે શાંતિથી ચિંતા કર્યા વગર પસાર કરવાનો છે. ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં 70 મળ્યા છે અને ફાઇનાન્સમાં 80 કોસ્મો મળી રહ્યા છે. એટલે આજનો દિવસ તમારે જે પણ કામ હાથમાં લેશો એ કામ પૂર્ણ થવાના ખૂબ ચાન્સીસ દેખાય છે. કામ સારી રીતે પૂર્ણ થશે અને એમાં ફાયદો પણ કરેલા કામ કરતાં પણ વધારે ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. આ ફાઇનાન્સમાં જૂની કોઈ પૈસા ઉઘરાણી બાકી હોય લેવાની, એ પણ આજે આપણે મળતી દેખાઈ રહી છે. હેલ્થમાં 60 મળી રહ્યું છે અને સોશિયલમાં પણ 60 કોસ્મો મળી રહ્યા છે. એ બંને બાબતોમાં તમને સારો એવો ઉષ્મા, સારું એવું રિઝલ્ટ મળતું દેખાઈ રહ્યું છે. લવમાં 50 કોસ્મો મળી રહ્યા છે, જે તમારા પતિ પત્ની ભાઈ બહેનોના જે સંબંધો છે એમાં મધ્યમ ફળ મળી રહ્યું છે. મકર રાશિના જાતકો માટે કરિયરમાં 40 અને ફાઇનાન્સમાં 40 મળી રહ્યું છે, જે મધ્યમ જ છે, મધ્યમથી પણ ઓછું છે. એટલે કામ સારી રીતે પૂર્ણ થવાનું નથી, કોઈ મદદ મળવાની નથી અને ફાઇનાન્સમાં નાણાકીય બાબતોમાં કોઈ શોર્ટકટ કરવાનું નથી, કોઈ સારો એવો ફાયદો પણ થતો દેખાતો નથી. વાત કરીએ હેલ્થમાં, તો હેલ્થમાં 50 કોસ્મો મળી રહ્યા છે, જે મધ્યમ છે. એટલે તન મનની તંદુરસ્તી, કોઈ સારો એવો વધારો પણ દેખાતો નથી અને ઘટાડો પણ દેખાતો નથી. સોશિયલમાં 50 કોસ્મો મળી રહ્યા છે, જે મધ્યમ જ છે અને લવમાં બી 50 કોસ્મો મળી રહ્યા છે. એટલે સમાજ સાથે જે તમે ભાઈ બહેનો પ્રેમ ભાવ, જે વાત્સલ્યવાળા સંબંધો છે એમાં પણ મધ્યમ જ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં 50 છે અને ફાઇનાન્સમાં 60 છે. કામ મધ્યમતાથી પૂરું થવાનું છે, ખૂબ સારું એવું કામ થવાનું પણ નથી અને કામમાં ખરાબી પણ દેખાતી નથી. ફાઇનાન્સમાં 60 છે, એટલે કરેલા કામમાં જે કંઈ ફળ મળવાનું છે એ વધારે જ મળવાનું છે. હેલ્થમાં મળી રહે છે કોસ્મો 50, એ તન મનની તંદુરસ્તી મધ્યમ દેખાય છે. સોશિયલમાં 60 કોસ્મો મળી રહ્યા છે, જે થોડું ઘણું સામાજિકમાં તમને માન સન્માન વધતું હોય એવું દેખાય છે. હા, લવમાં 70 કોસ્મો મળી રહ્યા છે, એ આત્મજનો સાથેના જે સંબંધો છે આપણા પ્રેમ વાત્સલ્ય, એમાં તમને સારો ફીડબેક મળતો દેખાઈ રહ્યો છે, તમારી વાહવા થતી દેખાય છે. આપ સારી રીતે ભેગો એક જગ્યાએ બેસીને સારું એવું વાર્તાલાપ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે, સારું એવું ભોજન લેતા હોય, પિકનિક કરતા હોય એવું આજનો દિવસ દેખાઈ રહ્યો છે. મીન રાશિના જાતકો માટે કરિયરમાં 20, ફાઇનાન્સમાં 20, હેલ્થમાં 10, સોશિયલમાં 20 અને લવમાં 20 જ કોસ્મો મળી રહ્યા છે. એટલે આજનો દિવસ કોઈ પણ જાતનું તણાવ લીધા વગર ખૂબ શાંતિથી કશું પણ પરિણામ સારું મળવાનું નથી એમ સમજીને દિવસ પસાર કરવાનો રહેશે. આ વાત થઈ ચંદ્ર રાશિ આધારિત ફળકથનની. આપ આપનું વ્યક્તિગત કન્સલ્ટેશન કરવા માગતા હો તો cosmoguru.com ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. શુભમ.